શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વંદે નવઘનશ્યામમ દ્વિભુજમ મુરલીધરમ પીતાંબરધરમ દેવ સરાધમ પુરુષોત્તમ. તો આજે સાંભળીશું અધ્યાય પહેલો અને વાર્તા સાંભળીશું દીકરા વગરની વહુ. નૈમિષારણ્યની પાવન ભૂમિમાં અનેક સંતો ઋષિમુનિઓ પોતાના શિષ્યગણો સહિત આશ્રમોમાં પવિત્ર જીવન વ્યતીત કરતા હતા. રોજ યજ્ઞયાગ હોમ હવન થતાં, પવિત્ર સ્વાહાકાર થતા, જ્ઞાન ચર્ચા થતી, આત્માના મોક્ષ માટે સત્સંગ થતો અને જીવ માત્રનું કલ્યાણ થાય એવા બોધપાઠ થતા. એક પાવન પ્રભાતે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસની જ્ઞાની શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યગણો સાથે આ પાવન ભૂમિમાં પધાર્યા. સૂત પુરાણીના અગાધ જ્ઞાનનો ધર્મલાભ લેવા માટે યજ્ઞયાગ કરતા ઋષિમુનિઓ સૂત પુરાણીનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા આવ્યા. સતત આત્મજ્ઞાનનું જ ચિંતન કરતા શૌનક નામના ઋષિએ પ્રશ્ન કર્યો, હે મહાજ્ઞાની સૂત પુરાણીજી, આપ કથામૃતના સુધાશ્રવણ દ્વારા તન મનનું કલ્યાણ કરવામાં અતિ કુશળ છો. આજે ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવાટવીમાં અટવાતા માનવ જીવોનું કલ્યાણ થાય એવી કોઈ પાવન કથા અમને કૃપા કરીને કહો. કારણ કે જ્ઞાનનો સૂર્ય 16 કળાએ ખીલે ત્યારે જ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. આ સાંભળી સૂત પુરાણીજી ગદગદ અવાજે બોલ્યા, હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને પાવનકારી છે. જગતના જીવ માત્રના કલ્યાણાર્થે છે. હું પણ તનમનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું. પવિત્ર દક્ષિણ ભૂમિના તમામ પાવન તીર્થોમાં સ્નાન કરી, પૂર્વ તીર્થોમાં ફરી, બહુગુણી બદ્રિકાશ્રમમાં પરમ હિતકારી પરમાત્માના ચરણ સ્પર્શ કરી, કલ્યાણકારી સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મને ખબર મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાપરાક્રમી રાજા પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરી ગંગાજીના પાવન કિનારા પર 7 દિવસનો અનશન વ્રત ધારણ કરીને બેઠા છે. રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતને અનેક સિદ્ધ ઋષિ મુનિવર્યો કથા શ્રવણનું સુધાપાન કરાવી રહ્યા છે. જગતના કલ્યાણાર્થે રાજા પરીક્ષિતે મહર્ષિઓને સંસારરૂપી સર્પના અગ્નિજ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે. વેદશાસ્ત્રો અને ઉપનિષદોના જ્ઞાતા એવા મહર્ષિઓના શ્રી મુખેથી સરેલી અમૃતવાણીનું શ્રવણ કરવા હું ગંગા કિનારે પહોંચ્યો અને ત્યાં સહસ્ત્ર સિતારાઓની વચ્ચે શોભતા 16 કળાએ ખીલેલા શશી જેવા સુખદેવજી, જેઓ 16 વર્ષની જ અવસ્થા ધરાવે છે અને દિગંબર તથા રવિના તેજપુંજ જેવા છે, તેઓ ત્યાં બિરાજમાન હતા. ઋષિમુનિઓ ઉત્સુક બનીને સુખદેવજીના શ્રીમુખમાંથી નીકળતા શબ્દોને ઝીલી રહ્યા હતા. જ્ઞાનની શીતળ વર્ષામાં સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા. પશ્ચાતાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્નો પૂછી રહ્યો હતો. આવા અમૂલ્ય અવસરે એ પરમાત્માની પરમ કૃપાથી 1 સપ્તાહ સુધી આ જ્ઞાનગંગામાં સ્નાન કરવાનો લાવો લીધો. 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિત મોક્ષને પ્રાપ્ત થયા. ત્યાંથી હું આ નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓના દર્શન કરી જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુસર આવ્યો છું. હે મહાજ્ઞાની મહર્ષિઓ, આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો. આપના દૈવી દર્શનથી મનુષ્ય માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારું તન, મન અને જીવન પણ કૃતકૃત્યતા અનુભવે છે. તો આ હતો અધ્યાય પહેલો અને હવે સાંભળીશું દીકરા વગરની વહુ. ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ, સ્નાન ધ્યાન કરે, વ્રત ઉપવાસ કરે, બધી વાતે સુખી. પણ એક વાતનું એવું દુઃખ કે બધાય સુખ કડવા થઈ જાય, શેર માટેની ખોટ હતી. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત લીધું. બંને નદી કાંઠે જાય, સ્નાન કરી વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે
અને રાતે ભોંય પથારીએ સૂવે. બંનેની ઉંમર થઈ ગયેલી, ઘરમાં કામ કરનાર કોઈ ન મળે. બ્રાહ્મણી વિચાર કરે કે દીકરો હોત તો વહુ આવત, એ ઘરનું કામ કરત અને હું પ્રભુનું ભજન કરત. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી રે ગાંડી, દીકરો હોય એના ઘેર વહુ આવે, આપણે તો રહ્યા વાંઝિયા. આ સાંભળીને બ્રાહ્મણી બોલી, દીકરો હોય એના ઘેર વહુ આવે એમાં શી નવાય? વગર દીકરે વહુ લાવો તો ખરા. માર્ગ હું દેખાડું, તમે ઉપડો ઉત્તર દિશામાં અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણે પહેલાં તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી, વહુ લાવો તો જ હા, નહીતર અન્ન જળનો ત્યાગ કરીને પ્રાણ છોડું. આ તો સ્ત્રીહઠ ભલભલા રાજાને માનવી પડે. બ્રાહ્મણ તો ઉપડ્યો વહુ શોધવા. ચાલતો ચાલતો રૂપાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. વાળું કરતાં વાત નીકળી. બ્રાહ્મણે કહ્યું કે કાશીએ ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું. દીકરો મહાજ્ઞાની છે. જે બ્રાહ્મણના ઘેર કપિલ શર્માએ રાતવાસો કર્યો હતો એને એક દીકરી હતી, કાચની પૂતળી જેવી અને ગુણનો પાર નહીં. બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘેર બેઠા માગવું આવ્યું છે તો વધાવી લેવામાં જ હિત છે. એ બ્રાહ્મણે કપિલ શર્માને વાત કરી. નાજુક નમણી કન્યાને જોઈ કપિલ શર્માના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે? કપિલ શર્માએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એ બોલ્યો, મારા દીકરાની પોથી મારી પાસે છે. કન્યા 3 ફેરા એની સાથે ફરે, ચોથો ફેરો મારો દીકરો ભણીને આવે પછી એની સાથે ફરે. કપિલ શર્મા કુળવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણી તો અડધી થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. એ કહેવત ચરિતાર્થ કરતી હોય એમ વહુએ ઘરકામ ઉપાડી લીધું અને બ્રાહ્મણી વહુને ઘર સોંપીને નિરાતે ભજન કરવા લાગી. એક દિવસની વાત છે. પડોશણ દેવતા લેવા આવી. બ્રાહ્મણી મંદિર ગયા હતા. રૂડી રૂપાળી વહુને જોઈને પૂછવા લાગી, બાઈ રે બાઈ, કોણ છે તું? ભૂત છે કે પ્રેત? મૈત્રી છે કે શાકિણી? ચૂડેલ છે કે ડાકણ? ત્યારે વહુ બોલી, હું ચૂડેલ નથી કે ડાકણ નથી, હું તો આ ઘરની વહુ છું. પડોશણ તો પેટ પકડીને હસવા લાગી. પછી બોલી, કૌતુક જુઓ કૌતુક, વાંઝિયાના ઘેરે આવી વહુ. પડોશણની વાતથી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ તો બોર જેવડા આંસુએ રડવા લાગી. બ્રાહ્મણીએ આવીને જોયું તો વહુ રાતે પાણીએ રોવે છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પડોશણે મારેલા મેણાની વાત કરી. આ સાંભળીને બ્રાહ્મણી રોષથી બોલી, એ તો મૂઈ છે જ નખોદણી, કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે છે. દીકરા વગર જગતમાં કોઈની ઘેર વહુ આવી છે તે મારા ઘરે આવે? હું કાંઈ ગાંડી ઘેલી છું? મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, કાલે પાછો આવશે. ત્યાં સુધી તું ખા પી પહેરે ઓઢે લે આ 7 ઓરણાની કૂચી, બધાએ ભરેલા છે. તમારે માણો વૈભવને કરો રાજ. પણ વહુ એક 7મો ઓરડો ન ઉગાડતી. વહુએ કૂચીઓ લીધી. બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાવા ગયેલ. વહુ એક પછી એક ઓરડા ખોલવા લાગી. પહેલા ઓરડામાં મેવા મીઠાઈ, બીજામાં હીરના ચીર, ત્રીજો શણગારથી ભરેલો. આમ એક પછી એક 6 ઓરડા ઉઘાડીને જોઈ લીધા. પછી સાસુની ના હોવા છતાં 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર નજર કરતાં જ એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. વહુ પર નજર પડતાં જ એ બોલ્યો, ઉઘાડ્યા એવા જ બંધ કરો આ દ્વાર. મારા મા બાપનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત દ્વાર બંધ કર્યા. આ 7મા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થતાં વહુએ સાસુને કહ્યું, માજી, હવે તમારા દીકરાને બોલાવો એટલે 4થો ફેરો ફરી લઉં. સાસુ સસરાને તો પરસેવો વળી ગયો. દીકરો લાવવો ક્યાંથી? હવે બાનું પણ ન દેખાડાય. આબરૂની બીકે બ્રાહ્મણી
વક ખોળવાનો વિચાર કરવા લાગ્યા. ત્યાં જ વહુ બોલી, એમાં વિચાર શું કરવાનો? લો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. સાસુ સસરા તો આભા થઈ ગયા. વહુએ 7મો ઓરડો ઉઘાડીને સાથ દીધો. તરત એ દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીની હાલત તો સપનું જોતા હોય એવી થઈ ગઈ. સ્વયં પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભક્તની લાજ રાખવા પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માગ્યા ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. ભક્તની ભીડ ભાંગતા સુધારે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે રાજાના એ રાજ. ગજને છોડાવા ગરુડે થયા સવાર. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતી લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ મિત્રો.